હાલો મિત્રો, બધાને હર હર મહાદેવ। હું છું ભારતી પરમાર। મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તમે બધા કેમ છો? સ્વસ્થ હશો એવી આશા છે। અને મિત્રો, આજે આપણે નાગબાઈના મંદિરે પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો પાછળ બોર્ડ છે। 500 થી 550 વર્ષ જૂનું છે પૌરાણિક મંદિર અને માતાજીનો વિસામો છે। તો ચાલો આપણે જોઈએ અને જાણીએ। તો મિત્રો, આજે આપણે નાગબાઈ માતાના મંદિરે અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા। તો અહીંયાના પૂજારી કીર્તિ ડોડિયા છે, તે એમની સાથે મુલાકાત થઈ છે અને માતાજીના ઇતિહાસ વિશે આપણે એમના જ મુખેથી થોડુંક જાણીએ। તો પહેલા તો તમને હર હર મહાદેવ અને જય માતાજી। જય માતાજી। અમને આ નાગબાઈના ઇતિહાસ વિશે થોડુંક જણાવો કે આ માતાજી કેવી રીતે અહીંયા બિરાજમાન છે। આ શ્રી નાગબાઈ માનો વિસામો માધાપર ગામ એટલે રાજકોટ શહેરથી તદ્દન નજીક માધાપર ગામ આવેલું છે। ત્યાં માનો વિસામો છે। આશરે 500 થી 550 વર્ષ પૌરાણિક છે આ જગ્યા। 500 થી 550 વર્ષ જૂનું અને માં આને વિસામો જ કહી છે, કારણ કે માએ અહીંયા રાતવાસો કરેલો છે। આ જગ્યા ઉપર આ લીમડા નીચે અને એ મારી તો અહીં ચોથી પેટી છે। એટલે મારા દાદા બાપુ, બાપુજી, મોટા બાપુજી એ બધા ઉત્તર પૂજા કરીએ હાંજની અમે આરતી। અને માતાજી જયારે હેમાડે હાડ ગાળવા નીકળ્યા 500 વર્ષ પહેલા, ત્યારે પેલો વિસામો પાટણ ખાધેલો છે, ઢાક પાટણ કહેવાય। અને બીજો વિસામો અહીંયા રાતવાસો કરેલો છે માધાપર ગામમાં। એટલે આ ઘણા વર્ષો જૂનો વિસામો છે। અહીંયાનો કઈક માતાજીનો થોડો ઘણો ઇતિહાસ વિશે જણાવો કે માતાજીના કોઈ ચમત્કાર હોય। હા, માતાજીના ચમત્કાર તો ઘણા બધા છે, અનગર ચમત્કાર છે। અને છેલ્લા 2011 થી હું અહીંયા માની સેવા પૂજા કરું છું। માએ મને લાભ આપ્યો, મને નિમિત્ત બનાવ્યો છે। એના માટે મને મારી પસંદગી માએ કરી કે મારા અહોભાગ્ય કહેવાય, મારા ગુરુ મહારાજના, મારા પિતૃદેવના બધાના આશીર્વાદ કહેવાય કે મારી પસંદગી કરી સેવા માટે થઈને। અને માએ જ્યારે અહીંથી હેમાડે હાડ ગાળવા નીકળ્યા મોણિયાથી, રામ માંડલિકને શ્રાપ આપ્યો। શ્રાપ આપીને પછી એમ કીધું કે હવે મારે જીવીને શું કરો, હવે તું ટાકણ કહેવાય એમ કહ્યું। રાજના ધણીને ભલે એનો વાંક હતો, પણ મેં એને શ્રાપ આપ્યો તો હવે મારું જે શેષ જીવન છે એ હું હેમાડે હાડ ગાળવા નીકળું, ત્યાં જઈ અને જે દેવ દર્શન કરી, હેમાડે એટલે કે હિમાલયમાં જે દેવ દર્શન કરી અને જે શેષ જીવન છે ત્યાં ગાળીશ। એટલે અહીંથી મોણિયાથી નીકળ્યા પછી તો અનેક જગ્યાએ વિસામો ખાધેલો છે માતાજીએ, રાતવાસો કરેલો છે। પણ એ પૈકીનું આ બીજો વિસામો માધાપર ગામ રાજકોટના, ત્યાં જે તે વખતે એની સાથે એવી લોકવાયકા છે કે જે તે વખતે મોણિયા ગામથી પતિ પત્ની બે નીકળ્યા હતા માની હારે। માને કીધું માં તમે જાઓ છો, તમારે શું કરો, અમે તમારી હારે આવી। એટલે એની હારે આવ્યા હતા। પછી આ લીમડા નીચે વિસામો ખાધો એટલે રાત પડી ગઈ। એટલે માએ કીધું કે આપણે હવે તમે રાંધણું કરી નાખો અને હું પૂજા પાઠ કરી નાખું। તો કે માં પણ અગ્નિ તો છે નહીં। જે તે વખતે એવી લોકવાયકા છે કે અગ્નિ કુયડામાં લઈને નીકળતા ભેગી, પેલા બાકસ કેવું કે હતું નહીં, સુવિધા કઈ હતી નહીં। એટલે મોટું કુયડું હોય એમાં અગ્નિ જેટલી વહીતી એટલી રાખી દે અને બીજા ગામ જાય ને એ પ્રગટાવે પાછી એમાંથી। એવી રીતે કર્યું હતું। એના સાથીદાર જે જોડે હતા એને એમ કીધું કે તમે પ્રગટાવો। એટલે એમ કીધું કે માં અગ્નિ તો ખલાસ થઈ ગઈ છે। તો કે જો આ ટીંબો દેખાય છે, એટલે કે અમારા માધાપરનો ટીંબો હતો જે તે વખતે વર્ષો પહેલા તો નાનું ગામ હોય અને કે ધાર ઉપર જો ત્યાં ઝૂંપડા દેખાય છે, અહીંયા જાઓ તમે લઈ આવો। એટલે એના ભેગા રાતે હતા એ બે પતિ પત્ની ત્યાં લેવા ગયા। અને ખરેખર તો મને એવું સમજાય છે કે માને અહીંયા પ્રાગટ્ય એટલે માને વિસામો ખાઈને એક પરચો આપવો છે
એટલે જ નહીં તો પોતે એની પાસે શક્તિ એવડી મોટી હતી, કે અગ્નિ પ્રગટ કરી અગ્નિ શકે. પ્રગટ કરીએ કે, પણ એને એક પરચો આપવો હશે એટલે એને ત્યાં મોકલ્યા જે ભેગા સાથે હતા કે ભાઈ તમે લઈ આવો ત્યાં ઝૂંપડેથી. એ લોકો લેવા ગયા એટલે ત્યાં રહેતા હતા રહેવાસીઓ. હા. એ લોકોએ નાની ઉંમરના હતા, એ કીધું કે અમે અત્યારે ચૂલોની આગળ વારી દીધી, વાળી ગયા. સંધ્યા ટાણું થાય એટલે પછી રસોઈ થઈ ગયા પછી આગળ વારી દીધી, બીજે ત્રીજેકની કામ આવે, આગળ વારી દીધી, હવે અગ્નિ ન દઈએ આપને. એટલે માતા ઓલા જોડી ભેગા હતા એ લોકોએ કીધું ભાઈ અમે વટે માર્ગું છે અને અમારા ભેગા માતાજી છે, નાગભાઈ માતાજી, એને પૂજા પાઠ કરવો છે અને અમારે રાંધણું કરવું છે અને અહીં રાતવાસો કરો છો, તમે આપો, તમે તો કાંઈ બાજુમાંથી કાલ લઈ શકશો. હા, બરોબર છે. તો કે નહીં, કે તમને કીધું ને કે નથી સમજાતું, કે તમને અગ્નિ દઈ અટાણે તો કાલ સવારે હું તમારી માતાજીનો ટાટિયો બારું અમારે. હા, હા. એટલે કે ભાઈ તમે બોલવાનું બોલો, ન બોલવાનું ન બોલો, તમે તો બાજુમાંથી ને લઈ શકશો. વેણ કવેણ બોલવા માંડ્યા. પછી કે જાવ ને, છતાંય જો તમારી માતાજીમાં એવી શક્તિ હોય. મેં અમારા અહીંયા જે ચાવડા હતા, દેસરજીભાઈ ચાવડા, મારા મોટા બાપુજી લાખાભા ડોડિયા, પછી અમારા પટેલ સમાજના ઝીણા હતા મોલિયા, અને બીજા વડીલો જે પટેલ સમાજ હતા ઝાલાવાડિયા, એ બધા વડીલો પાસેથી મેં સાંભળેલું છે. મારા બાપુજી, મારા ઉત્તરોત્તર અમારા સગાવાળા બધા પાસેથી, વડીલો પાસેથી સાંભળેલું છે કે એ રીતે આવી રીતે વાત થઈ હતી. અને આ કોઈ બનાવેલી સ્ટોરી નથી, પણ સત્ય હકીકત છે કે ભાઈ કીધું કે તમે વેણ કવેણ બોલોમાં, એટલે કે દેવું હોય તો દો, કે કીધું ને નથી દેવું કે તમે નીકળો અહીંથી. એટલે એમ કરી આ લોકો કે માં આ તો આમ કહે છે. એ કે શું કીધું? એ કે એમ કીધું તારા માતાજીને કે અમારો ટાટિયો બારવો કે, અને તમારા માતાજીને જો એવી શક્તિ હોય તો એને કયો અગ્નિ પ્રગટાવી લે, અને નહીતર પછી અમારો ધર્મ અંગીકાર કરી લ્યો તમારે પીર ઓલિયા પ્રગટાવી દેજે. એનો અર્થ એ થયો કે એ લોકો વિધર્મી હોય શકે, અને એ કહેવા વાળા નાની ઉંમરના હતા. એટલે પછી અહીંયા આવી ગયા કે માતાજી આ તો ન બોલવાનું બોલે છે, કે કાંઈ વાંધો નહીં, એને જ્ઞાન નથી એટલે બોલે. શક્તિ તો બધાય નામ હોય, આપણા સનાતન ધર્મમાં શક્તિ હોય, એ લોકોમાં શક્તિ હોય, આપણે સનાતન ધર્મમાં તો શક્તિ હોય જ. એટલે અગ્નિ તો પ્રગટાય, પણ તમે છેલ્લે ને કહી આવો અમારા માતાજી એટલું કીધું છે કે શક્તિનો ઉપયોગ ક્યાં કરાય, કે જ્યારે કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય, કોઈ ગૌધણ ગાયનું ધણ વારી જતા હોય, દેશ ઉપર આફત આવી હોય, ત્યારે આ વસ્તુ કરાય. પણ છતાંય તમે જો આ કીધું જ છે તો હવે એ કરે. એટલે માતાજી અહીં અગ્નિ પ્રગટાવી, એના ઓલા સાતત્યથી અગ્નિ પ્રગટાવી. એટલે કોઈ જોયું, અને જોયું એટલે એને એના વડીલોને કીધું કે અમારાથી આવું બોલાઈ ગયું છે, કોઈક અગ્નિ લેવા આવ્યા હતા ને અમને એવું થયું કોઈક લૂંટવા વાળા છે, જે તે વખતે લૂંટ થતી હશે. એટલે એ કે અમે બી ગયા હતા. એટલે અમને એમ થયું કે ભાઈ આવું આપણે નથી દેવું, અગ્નિના દેવા જાય નથી, ક્યાંક લૂંટી રહી જાય, કે આપણને ઉપાડી જાય દીકરીઓને નાની ઉંમર, ભલે વળી ઉપાડી જાય તો કે બહાર નથી, અમે અંદરથી આવો છો ભાઈ પહોંચતો કે અપાય નહીં ને. કારણ એના લોકોએ સમજુ લોકો હોય, એટલે વડીલો તો સમજ્યું. એટલે એ કે ભાઈ આપણે માફી માંગવા જવું પડશે માતાજીની. પછી એને ગામના પટેલોને કીધું, જે તે વખતે પટેલો રહેતા છે વડીલો, એને કીધું કે અમારે ત્યાં છોકરાઓથી નાની ઉંમરના છોકરાઓથી ભૂલ થઈ ગઈ છે, તો તમે અમારી હારે આવો તો આપણે માતાજીને, નકર આપણને શ્રાપ મળશે નકર. એટલે આપણે માફી માગી આવી. એટલે જે તે વખતે એના વડીલોને છોકરાને જે ભૂલ થઈ બધા આવીને માતાજીને માફી માંગી કે માં અમારી નાની ઉંમરના છોકરા હતા ને એનાથી આવું બોલાઈ ગયું છે, તો અમે માફી માંગવા આવ્યા છે, અને અમને ખરેખર ખબર નથી, પણ આ છોકરાઓ છે એટલે બોલાઈ ગયું, તમે માફી માંગીશ બધાય. તો કે તમે માફી માંગવા આવી એટલે હું માફ તો તમને કરું જ છું, પણ એક શરતે કરીશ. એની નિશાની શું? કે હું અહીં નાગભાઈ છું તો મારે કઈક નિશાની આપવી પડશે ને. એટલે આજ પછી આ ભૂમિની અંદર તમારા ચૂલા નહીં જગે, નકામો તમારે મારો ટાટિયો બારવો પડે ને. ત્યારથી મને ખ્યાલ છે, અને મારા વડીલો કહેતા, અમારા દેસરજીભાઈ ચાવડા ખૂબ જ્ઞાની હતા, અહીંયા મારા ફૈબાના દીકરા થાય, અને ઝીણા હતા પટેલ છે, એ હમણાં જ એક્સપાયર થઈ ગયા, 90 વર્ષની ઉંમર હતી. પછી અમારે હંસરાજભાઈ છે મોલિયા, આ બધા લોકો કાબાતા છે મોલિયા, આ બધા જૂના જે પરિવાર હતા વડવાઓ. જાદવજી હતા ઝાલાવાડિયા છે, અમારે એક વેકરિયા હતા, ગોવિંદ હતા, એ બધા વાતું કરતા
કે ભાઈ આવી રીતે છે અને આ રીતે માતાજી બેસણું કર્યું છે, એટલે એના ઉપરથી હું બધાને કહી શકું છું. પુત્રો તાર કહેતા આવે અને મને ખ્યાલ છે, ને બાકી તો માં મને જ્ઞાન આપે, હું કઈ જાણતો નથી. અને આ કોઈ બનાવેલી કોઈ હકીકત નથી કે કઈ કહેવત નથી કે હું મારી રીતે બનાવું કથા એમ. પણ આ સનાતન સત્ય છે. એટલે માતાજી કીધું કે હવે પછી તમારા ચૂલા ટીંબામાં નહીં જગે, નકામાં તમારે મારો ટાટીઓ ભરવો પડે. ત્યારથી આજ દિવસ સુધી અમારા માધાપર ગામની અંદર કોઈ મુસલમાન ભૂલથી બહારથી રહેવા આવે તો ગમે એવા સુખી હોય ને તો દુઃખી થઈ જાય છે, ભલે એનો વાંક ન હોય. પણ હા, એટલો માતાજીનો પ્રભાવ છે મારા માધાપર ઉપર. અને આજની તારીખે કોઈ મુસ્લિમ રહી નથી શકતા. બહારથી રહેવાય હોય તો બિચારા મહિનો 2 મહિનો રહીએ, નીકળી જાય કે જવું જ પડે એને. સારું, તો આ જગ્યાએ તમારે માતાજીનો પ્રસાદ શું ધરે? આ જગ્યા પર માતાજીને લાપસી થાય, સુખડી થાય એટલે કડા, કડા કરે, કોઈ મીઠો તાવો કરે, અને એ વસ્તુ બધા અહીં બેસીને પ્રસાદ લઈ લે. હમણાં થોડી વાર પહેલા એક પરિવાર આવ્યો હતો ને એને આ માતાજીનો કઈક શણગાર મૂક્યો. હા, તો એ થોડીક કહાની બતાવો. રાજકોટના સોની સમાજના થોડા સમય પહેલા એ લોકોને આવ્યા હતા માતાજી. એ લોકોનું કહેવાનું એવું થયું કે અમને વર્ષો પહેલા પરજિયા સોની હોય, એમાં વિભાગ હોય બધાને, એ લોકોને એમ કે અમને કોઈ ચારણના માતાજી હશે અને અમારે વળવા આવે કાંઈક એના હારે બોલાચાલી થઈ હશે વર્ષો પહેલા, 300-400 વર્ષ પહેલા, અને એના શ્રાપ હતો કે જાઓ તમે દુઃખી થશો કે જે કાંઈ હોય. તો અમારે એમાંથી છૂટવા માટે એને ક્યાંક જોવડાવ્યું છે, ક્યાંક હશે એના સુરાપુરા ને એ બધું. ભુવાજી ની બધા હતા, એ લોકો આવ્યા ને કીધું ભાઈ જો નાગભાઈ માતાજી તમારું આ સ્વીકારે ને તો તમે દોષ મુક્ત થઈ શકો, તો શ્રાપમાંથી મુક્ત થાય તમે. એટલે એ લોકો થોડા સમય પહેલા અહીંયા આવ્યા હતા, અને મેં કીધું ભાઈ જો માતાજી રજા આપતા હોય તો માતાજી કોઈનો ખરાબ તો કરે જ નહીં, સારું કરવા જ રાજી હોય. એટલે માતાજીને પૂછ્યું, અને અમારા કુટુંબના ભુવાજી છે દોલુભા ડોડિયા, એમને મેં પૂછ્યું કે ભાઈ આ રીતે છે, મારા મોટા ભાઈ થાય કે ભાઈ આ રીતે છે ને આ સોની સમાજ આવ્યો છે તો શું કરવું? કે ભાઈ માતાજીને પ્રાર્થના કરીએ આપણે. અને માતાજીને પૂછ્યું એમણે ભુવાજી છે એની રીતે, તો માતાજીએ રજા આપી કે હું લેવા તૈયાર છે એનું શ્રાપ, અને શ્રાપ દૂર થઈ જશે. અને પણ પેલા તો એનું જામીનગીરી આપવી પડશે કે આ વખતે ફરશે ને, કારણ કે એ સોની સમાજને કહેવાનું છે કે અગાઉ ઘણી વખત ફરી ગયા છે. પછી આ લોકો જામીન આપે કે અમે નહીં ફરી, હવે અમે તમને રજા આપતા હો તમે અહીં કરી જશો, અમારું બધું કરી લ્યો. એટલે આખા કુટુંબને પ્રજ્ઞા સોની જેટલા છે, હા, ચારણના દીકરીનો કઈ શ્રાપ હતો એમને વર્ષો 300-400 વર્ષ પહેલાનો. એ લોકો આજે પેલા 2 પરિવાર જ આવ્યા, અમારે 2 ને કરવું છે. પછી એમાંથી મેં કીધું તમે આવો 5, અમારે કઈ દાણા જોતા નથી અહીંયા, કોઈ ધૂણવાનું છે નહીં, એટલે કોઈ અંધશ્રદ્ધાની વાત જ નહીં. કોઈ અહીં દુઃખી આવે કે ભાઈ અમને આ દુઃખ છે, કોઈ પેરાલિસિસ વાળા આવે, કોઈ હાથ પગ દુખતા એવા આવે, અથવા તો કોઈ પણ કોઈને રસોડી થઈ હોય, હા, અથવા કોઈ પણ જાતનું દુઃખ આવે કે અમને થઈ ગઈ છે પથરી, કે આ બીજો દુખાવો છે, ગાંઠ થઈ ગઈ શરીરમાં, તો અમે એમ કહી હું આરતી કરું, સાંજની આરતી. હું મારી 4થી પેઢી છે આરતી કરું છું. એમાં મારા દાદા બાપુ કરતા સાંજની આરતી હું કરું. સવારે અમારે પટેલ, મોલિયા પટેલ છે, હા, પટેલ સમાજની આરતી છે. એટલે બપોરના એક ગઢવી છે એ કરે છે, ગઢવી સમાજની છે આરતી. સાંજની આરતી 2011 થી માની આશીર્વાદથી હું અહીંયા આવું છું અને હા સેવાનું કાર્ય કરું છું. એટલે અમે તો એને કહી કે ભાઈ અહીંયા કાંઈ કોઈ આવે કે અમને જોવું છે, અમે મારે દુઃખ હોય તો હું એની આગળ બેસું છું કે માં મારું સારું કર, તો તમે બેહો ને તમારું સારું જ થશે, માં તો સારું જ કરવાની છે. એટલે સ્વયં માણસને અહીં બેસાડી દે, આરતી ટાઈમે બોલાવી કે તમે આરતી થાય ત્યારે બેસો કલાકે, માનું ધ્યાન ધરો અને શ્રદ્ધા રાખો. અંધશ્રદ્ધાનું કામ નથી, શ્રદ્ધાથી તમે બેસો ને બધું સારું થઈ જશે. માતાજીનું મૂર્તિ જે આપણે કહી, હા, ફળું કઈ ગુજરાતી ભાષામાં, તો ઈ આમે વધતા જો એટલે ઉપર વધતા એવી માન્યતા અહીંયાની છે. મેં સાંભળ્યું છે કે સાચી વાત છે એ બેન.
કારણ કે હું પોતે ખુદ નાનો હતો ત્યારે મેં જોયેલું છે. અને વડીલો અમારા કહે કે વર્ષો પહેલા જ્યારે અમારા દાદા બાપુને જગ્યા 100-150 વર્ષ પહેલા જ્યારે મળી ત્યારે આ ફળુ માતાજીનું હતું, સાવ નાની મૂર્તિ હતી અને એમાંથી એની મેળાએ બહાર નીકળે છે. એટલે અત્યારે પહેલા અમે ચૂંદડી ચડાવતા, મને ખ્યાલ ત્યારે સાવ નાની ચૂંદડી ચડાવતા, ધીમે ધીમે મોટી થાય. અત્યારે અમારે 2.5 મીટરની ચૂંદડી ચડાવવી પડે છે. આ કદ વધે, બહાર નીકળે, બધી રીતે હાઈટ એવી હતી અને પહોળાઈ એવી હતી છે. નહીં, એ માં રજા નથી આપતા. મારા દાદા બાપુ એમને ક્યાં મોટા બાપુજીની ઈચ્છા એવી હતી. મારા બાપુજી છેલ્લે જયારે 2004 માં એકલા થયા ત્યારે ક્યાંક મારી બધી ઈચ્છા માએ પૂરી કરી, મારી એક જ ઈચ્છા પૂરી ન કરી. મારે મંદિર બનાવવું હતું, મારાથી મંદિર નથી બની ગયું. એટલે મંદિર આ લીમડો છે વર્ષો ત્યાં જયારે માએ વિયામો ખાતો ત્યારનો લીમડા વાળા જ માતા કહેવાય, લીમડી વાળા. ત્યારે લીમડી હતી અને ઘુમ્મટ ટાઈપ છે આખી. એટલે માતાજીને એમ કહી કે માં રજા આપો તમે, તો માં કે નહીં, આ લીમડો જ મારો ઘુમ્મટ, આમાં કોઈ જાતની રજા નહીં, કોઈ ફેરફાર નહીં કરવાનો. અમારે અહીંયા નીચે જ્યાં પથ્થરથી બદલાવા છે તો એ રજા નથી આપતા. એક એવી માન્યતા પણ મેં સાંભળી છે કે આ લીમડો આખો મીઠો છે, કે જે ચાય કોઈ છે કે લીમડો આખો મીઠો છે. હા, શ્રદ્ધાથી તમે એમ કે માં મારે તમારી પ્રસાદી લેવી છે, અને પ્રસાદી લઈને માનો પાન ગમે ત્યાં આખા લીમડામાંથી પાન લ્યો તો મીઠું જોઈએ પાન તમને. જરાય માં કોઈને કડવું દાંતણ આપતી નથી. ચમત્કાર જ છે. વાતે ચમત્કાર. અહીં તો ઘણા બધા પથરી વાળા આવે, 14 mm ની પથરી વાળા આવે કે અમને 14 mm ની પથરી નીકળી એમને. હા, એ માણસ વગાડીને બહાર નીકળી જાય એમને વગર ઓપરેશને, દોડતા પાછા આવે. કેટલા હમણાં થોડા સમય પહેલા અહીંયા માની દેવી ભાગવત નું આયોજન કર્યું ચૈત્ર મહિનામાં, ચૈત્રી નવરાત્રીમાં. અને એના તો અનગર પરચા માએ કીધું હતું અમારા રૂપલમાને જયારે અમે રજા લેવા કે રૂપલમાં અત્યારે આજના સમયમાં રૂપલાઈ એટલે સાક્ષાત જગદંબા છે. હા, રામપરા વાળા રૂપલમાં છે એ સાક્ષાત નાગબાઈ નો અવતાર કહી તો કહી શકાય. અને મને જે 2011 અહીંયા બેઠો એ 2007 આ નાગબાઈ રૂપલમાં એવું કીધું હતું કે કિરીટસિંહ આ માની સેવા પૂજા તમારે જેદી તેદી કરવી પડશે. મેં કીધું માં હું ક્યાંથી અહીંયા આવી શકું અને હું કેવી રીતે કરી શકું, મારી શું છે કે તમારે આવવું પડશે. એટલે 2007 કીધું, 2011 આચું પડ્યું, 2011 થી આશીર્વાદ આપ્યા માએ. એટલે ત્યારથી સેવા પૂજા કરું છું. અમારે ત્યારે આ કેવા ગયા માં એ દેવી ભાગવત કરવું છે, તો દેવી ભાગવત કર્યું ત્યારે માએ કીધું કાંઈ વાંધો નહીં, કરો, મારી રજા છે. અને 9 દિવસ કે હું હાજરી આપીશ કોઈને કોઈ સ્વરૂપે. એટલે 9 દિવસ સુધી અનેક લોકોને કાળી ચકલી રૂપે, નાગણી સવાવેતની નાગણી રૂપે, અથવા કોઈને કોઈ રીતે બધાને દર્શન આપ્યા છે, બધા લોકોએ દર્શન કર્યા છે. અને એક દિવસ તો જયારે પ્રાગટ્ય હતું માતાજીનું ત્યારે તો એક ખાલી નાની દીકરી 3 થી 4 વર્ષની દીકરી બાવાજીની, એ લગભગ 4 કલાક સુધી અહીં ધૂણી હતી એની મેળાએ અંદર આવી. હા, નાની દીકરી હતી, એમને કોઈ 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક ધૂણી શકે. આ તો બાળક કહેવાય. એટલે એક અમે તો એને પરચો જ કહી છીએ માનો કે મારી હાજરી આપી, હાજર 9મા દિવસે જે એને 9 દુર્ગા અમે શણગાર્યા ત્યારે એ દીકરી આવીને હાજર રહી હતી. ને અહીં જ્યાં સુધી અહીં રહી ત્યાં સુધી ધૂણા જ રહી ગઈ, કઈ ખબર જ નહોતી શું છે એ. આ માનો સાક્ષાત પરચો છે. ઘણા લોકોના દુઃખ દૂર કરે છે. રાજકોટ શહેરથી ફક્ત 5 કિલોમીટર દૂર માધાપર ચોકડી કહેવાય, જામનગર રોડ ઉપર માધાપર ગામ છે. અને માધાપર ગામથી ઈશ્વરિયા મહાદેવ જાય ત્યાં ફાટક પેલા જમણા હાથ ઉપર માનું બેસણું છે, માનો વિસામો છે. આ લીમડાની છે. એમને અમે આ જે રોડ બનાવ્યો છે એનું રીતે ઘણું પરચો જ છે માનો. એક જિલ્લા પંચાયત દ્વારા જયારે અહીંથી રોડ બનતો હતો ત્યારે મેં કોન્ટ્રાક્ટ કર્યો, અંદર અમારે ખેતર છે આ, તો અંદર માણસો પગે લાગવા આવે તો તમે મને થોડોક નાની પટ્ટી કરી દો ને, તો માણસો પથ્થર નાખીને પટ્ટી કરી દો, માણસ હાલી શકે. એમાં ચોમાસામાં ગારો થઈ જાય તો લોકો અહીં માં સુધી આવી નથી શકતા, રોડ ઉપરથી પગે લાગીને વયા જાય.
એટલે ઈ એને કીધું કે નો થાય આમ છે ને તેમ છે ને બોલાવીને આમાં ખર્ચો થાય ને આવડું થાય ને. થાય. મેં કીધું તમે કરી દો તો સારું. અને આ માતાજીનું કામ છે તો એવું તો બધાય કહે અમને બધાય મંદિરે કરી તો અમારે ભેગું ન થાય. તો થાય, બરોબર. પછી મેં માને પ્રાર્થના કરી હતી. આ સત્ય હકીકત છે. હા. અને એના જોશીભાઈ જે તે વખતે ઇજનેર હતા જિલ્લા પંચાયતના એના સાક્ષી છે. માને પ્રાર્થના કરી કે માં કાં તું આને સદબુદ્ધિ આપ હા. અને કાં પરચું આપ, પરચો, બરોબર. બે માંથી એક વસ્તુ તારે કરવી પડશે. અને હું મારા માટે તો કઈ કેતો નથી હા, બરોબર. કે આ લોકો અહીં દર્શન કરવા તારી આગળ આવી શકે. હા. એટલા માટે કહું છું રોડ બનાવવાનું. તો એનો ડાંબરનો ટાંકો જે નીચે લાકડા નાખી ભટ્ટો કરી તો જ ડાંબર ઓગળે હા, હા. અને બહાર નીકળે. બહાર નીકળ્યા. ઈ એને ભટ્ટો તો કરેલો નહોતો, હા, ઠંડો હતો આ એકદમ, અને વાલય બંધ હતો. અને થોડી વાર થઈને આ જે મેં પ્રાર્થના આરતી કર્યા પછી પ્રાર્થના કરીને તો એ લોકો દોડતા દોડે કે આ ડાંબર બારો એમને નીકળો, વાલ બંધ હતો ને નીચે. મને એને કીધું હતું અમને 1-1.5 લાખનો ખર્ચો થાય, એના બદલે એટલો ડાંબર નીચે ઢોળાઈ ગયો. આ પરચો જ કહેવાય ને. પરચો કે પછી દોડા દોડી થઈને મેં શું થયું કે ડાંબર નીકળે, વાલ બંધ છે તો નીકળે, વાલ લીકઈ છે અત્યાર સુધી સારું હતું. મેં તો તમે આવીને પગે લાગો. મારે જ કેવું પડ્યું કે તમે માં રોઈ એ આવીને પગે લાગ્યા અને કીધું કે હવે અમે રસ્તો કરી દઈશી. એટલે પેલા તો મેં 1.5-2 ફૂટનો કીધો એટલે પછી કે હવે આખો રોડ કરી દઈશી. આ એક માતાજીનો આ ચમત્કાર. ચમત્કાર જ છે. અને આ લીમડો આ બાજુ વધતો હતો પૂર્વ દિશામાં. ઓકે, પૂર્વ દિશામાં. પછી પૂર્વ દિશામાં મારા કાકાની જમીન આવે, હા, એમણે બિન ખેતી કરીને વેચી નાખી. પહેલાના વખતમાં આ જમીન તમારા આ વડવાઓની છે. આ જમીન અમારે વડવાની 200 વર્ષથી. 200 વર્ષ. પછી અમારા કાકાના ભાગમાં આવી હા, હા. એટલે અમારા કાકાના દીકરાએ વેચી બિન ખેતી કરીને. પછી મેં પ્રાર્થના કરી કે માં એને તો વેચી નાખી છે, વેચી વેચી, હા. અહીંયા તો કોણ રહેવા આવે એ તો હવે અને તારો લીમડો કાપે, કારણ કે લીમડો કપાતો નથી. કપાતો નથી એવું છે. ડાળ કોઈ કાપી નથી. નહીં, એની ડાળ પાન તીરખી નથી લઈ જાય એક અહીંથી. અહીંયાથી નહીં કઈ લઈ જવાનું. કાંઈ નહીં, અહીં પ્રસાદી લેવાની, અહીંયા લઈ લેવાનું. અહીં લઈ લેવાનું. લઈ જવાનું. ઘરે નહીં લઈ જવાનો. કારણ કે ઘણી વખત અમારા નાના છોકરાઓ એમ કે બર્તન હાટું લઈ જાય, લઈ જાય, હા. સુકાઈ ગયેલું નીચે પડ્યું હા, એને તો એ લઈ જાય તો અહીંથી રગ દૂર જાય તો હાથમાં નાગણી હોય એટલે નાખી દે, નાખી દઉં. હા. એટલે કાંઈ લઈ નથી એટલે જવાનું. કોઈ લઈ નહીં શકતો. એટલે લીમડો માં કાપી નથી શકાતું. કાંઈ લીમડો કાપી નથી શકાતો એનો, પ્રસાદી રૂપે પાન લેવાય એનું. એટલે લીમડો વધતો જ પૂરો એટલે એને વેચી નાખી જમીન. એટલે મેં પછી કીધું માં તારો લીમડો એ સાઈડ થી હકોરી લે, હા, બરાબર. અને આ 3 સાઈડ તારી જ છે, સારી છે, બરાબર. આ બધું તારું છે, 3 બાજુ ભલે વધતું. વધતો. ત્યાર પછી આ સાઈડમાં પશ્ચિમ દિશામાં ડાળ આખી લાંબી વીધી, આ બાજુ વીધી ને આ 3 સાઈડ વીધો ઓલી બાજુ અંદર આવતો જાય છે. એ તમે જોઈ શકશો આમાં. હા, હા. સરસ. એટલે હવે અહીંયાથી રોકાવાનું થઈ ગયું એમ ને? હા, એ બાજુથી પૂર્વ દિશાથી નથી હોતો, એ બાજુ અંદર સંકોડાઈ જાય છે એમ. આ માતાજીનો ચમત્કાર આ એક કહેવાય ને. ચમત્કાર જ છે એનો. અને હું બીજું કઈ જાણતો નથી. માને અમે પ્રાર્થના બોલીને વાતો કરીએ ની યારે, અને અમારા કામ કરે છે, આખા જગતના કામ કરે છે. બસ. અને અમે એટલું કે માં હવનું કલ્યાણ કરજે. હા, જે દુખી આવે ને કોઈને કડવું દાંતણ દેતી નહીં. અહીંયા રોતા રોતા આવે છે માણસો, અમે ઘણી વખત બેઠા હોય. અને અમારા જસુભાઈ હોય, સિદ્ધરાજસિંહ હોય, અમારા ભૂપતભાઈ ગઢવી છે એ હોય, ગામના ઘણા બધા બેઠા હોય. એટલે અહીં રોતા રોતા કોઈ આવે ને એ દાંત કાઢતા જાય છે, હસતા હસતા જાય એમ? હસતા હસતા જાય છે. સારું, તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી બેન. જય માતાજી. માં સૌનું સારું કરે, માં સૌનું કલ્યાણ કરે. જય નાગબાઈ માં. તો મિત્રો, મારો વિડીયો આખો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ને જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલું છે એ લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જે લોકોએ નથી કર્યું એ લોકો સબસ્ક્રાઈબ કરી નાખો, કેમ કે સબસ્ક્રાઈબ કરવાનું ફ્રીમાં છે. અને તમારા મિત્રોમાં શેર કરો ને લાઈક કરો, જેથી કરીને મને મોટિવેશન મળતું રહે. આવાનો વિડીયો આપણે મળતા રહેશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.